દિવસની ટ્રાફિક મુંબઈની. આજે આપણો બીજો દિવસ, તારીખ 29 તારીખ 29/5 અને મુંબઈમાં આપણો બીજો દિવસ. આ છે મલાડ એરિયો. આપણે કાલે ગયા હતા ગેટ ઓફ ઇન્ડિયા જોવા અને પાછા ત્યાંથી રિટર્ન આપણે મલાડ આવી ગયા હતા. સંબંધીના ઘરે આપણે રાત રોકાણા. તો હવે જાય છે પાછા સિદ્ધિવિનાયક. ત્યાંના દર્શન કરવા જઈએ છીએ આપણે સિદ્ધિવિનાયકના. ચાલો તમને પણ આપણે ત્યાં લઈને જઈએ સિદ્ધિવિનાયક. તો ચાલો આપણે ફાઇનલી સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગયા છે. ટ્રાફિક અહીંથી જ દેખાઈ રહી છે અને ટેક્સીઓ પણ ઘણી આવી રહી છે. જે બધી ટ્રાફિક અહીં જ મંદિરની જ છે. તે મંદિરે જ દર્શન કરવા આવે છે બધા. તો આ કંઈક છે નજારો સિદ્ધિવિનાયકનો. ચાલો આપણે મંદિર તરફ આગળ વધીએ. સામે દેખાય છે તે સિદ્ધિવિનાયક મંદિર છે અને આ બાજુ જ ટેક્સીઓનું પાર્કિંગ છે. મતલબ શેરિંગ ટેક્સી અહીં તમને મળશે. જો તમે ટેક્સીમાં આવવા માંગતા હોય તો અહીંથી જ ગેટ છે, એક્ઝિટ અને એન્ટર થવા માટેનો બેયનો ગેટ અહીં જ છે. તો તમે જોઈ શકો છો ક્રાઉડ કેટલું બધું છે અને સામેથી જ તમને ટેક્સી મળી રહેશે. અને અહીંયા આપણે બૂટ ચપ્પલ ઉતારી દઈએ અને આ તમને સામે દેખાય છે ત્યાંથી જ અંદર એન્ટર થવાનું છે આ ગેટેથી અને અહીંથી જ બહાર નીકળવાનું છે. તો ચપ્પલ આપણે ઉતારી દઈએ અને ચાલો એન્ટર થઈએ અંદર દર્શન કરવા માટે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારનું સિદ્ધિવિનાયક મંદિર તે ગણેશ મંદિર જ્યાં દૂર દૂરથી લોકો દર્શન, પૂજા અને અર્ચના માટે અહીંયા આવે છે. એમ જોઈએ તો મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયકોમાં તેની ગણતરી કરવામાં આવતી નથી. સિદ્ધિટેક એનો કોઈ સંબંધ નથી, પણ તોય અહીં ગણપતિની પૂજાનું કંઈક અનોખું જ મહત્ત્વ છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સિદ્ધટેકના ગણપતિની પણ સિદ્ધિવિનાયકના નામથી જ ઓળખવામાં આવે છે અને તેની ગણતરી અષ્ટવિનાયકોમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ દર્શનના 8 સિદ્ધ અને પૌરાણિક સ્થળ છે જે અષ્ટવિનાયકથી પ્રસિદ્ધ છે. પણ અષ્ટવિનાયકમાં ગણતરી ન થતી હોવા છતાં પણ મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિષ્ઠા કંઈક અલગ જ છે. આ તમે જે લાઈન જોઈ રહ્યા છો તે પ્રસાદી માટેની છે. સામે જોવો છો અહીંથી મુખ દર્શનના દર્શન કરવામાં આવે છે. તે બહારથી જ તમને દર્શન થઈ જાય છે. જુઓ તમે આજનો ક્રાઉડ જુઓ તમે. જો કે અહીંયા આટલો જ ક્રાઉડ રહે છે દરરોજ માટે. તો ચાલો હવે આપણે આગળ વધીએ દર્શન માટે. તો અહીં તો લાઈન એકદમ ફૂલ છે. તો તમે પાછળના ગેટથી પણ ત્યાંથી પણ એન્ટર થઈ શકો છો. તો ચાલો આપણે એ બાજુ જો જઈએ.
ચાલો દર્શન થઈ ચૂક્યા છે અને હવે આપણે આગળ વધી રહ્યા છે બીજા ડેસ્ટિનેશન ઉપર. તો વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો કોમેન્ટ કરીને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં તમે નવા હોય તો. આવજો.